તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો હવે આજે થોડીક તબિયત ખરાબ છે, કારણ કે શરદી ઉધરા ને એવું થઈ ગયું છે. ઉધરા તો નથી આવતી પણ શરદી થઈ ગઈ છે, ઉધરા આવે એવું લાગે છે. અને અમારા હસ્તીબેન અત્યારે સ્કૂલની તૈયારી કરવા માંડ્યા છે. જો ઠેલા બેલા પેક કરવા માંડ્યા છે. અને અમારા ઓલા ભાઈનું તો કામકાજ તમને ખબર જ છે. અમારા એ ભાઈનું જોઈ શું કરે છે. તો ભાઈ દીદીને પૂછ્યું, દીદી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કહેશે, આવડા શું છે? કેસુડા છે, કેસુડા પલાળ્યા. લે લે કેસુડા પલાળ્યા. જો હવે બધાને કેસુડાથી નાવાનું. પરવોને કેસુડા નવડાવવાનું. ઓહો, કેસુડાથી નાવાથી શું થાય? મમ્મી એમ કે કેસુડાથી નાય છોકરા તો સારું એમ. તો એટલે આમ છે ખાઈને ને આપણને નથી ખબર. એટલે મમ્મી ને ગયા હતા ને ગામડે, તો ત્યાંથી કેસુડા લાવ્યા હતા. તો કેસુડા પલાળીને દીદીએ છે ને આ બધું ઓલું કર્યું છે. જો તમે આ કેસુડાનો કલર પકડાઈ ગયો છે આમાં. હવે આ પાણી છે ને આપણે ઓલા નાવામાં યુઝ કરવાનું છે ને, આજથી નાવાનું. આજથી નાવાનું. આમાં પેલો આમાં જો એટલો ઘાટો થયો ને આમાં ધીમે 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 પકડાય. હા, એટલે જેમ પલાળતા જાય ને એમ કલર પકડાતો જાય. એમાં આખી રાત પલાળાવો ને તો બહુ કલર પકડાય. તો હવે આપણે પર્વભાઈ આનથી નાહે. રેડી? હા, પરવાનાથી નાય. હા, તો આજનો શું પ્રોગ્રામ છે? જમવામાં શું છે? જમવામાં તો દાળ ભાત જ હોય આપણે રોજ. હા, દાળ ભાત શાક રોટલી. એની હજી તૈયારી હાલે છે એમને. અને રસોઈની તૈયારી કરી જ નથી, હજી પરુને નવડાવવાની તૈયારી હાલે. એવું છે. તો ભાઈ અમારા પર્વભાઈ તો હજી હુતા જ છે. જે જાગે પછી એને નવડાવવાની તૈયારી અગાઉથી અમારે તૈયારી કરવી પડે. તો હવે છે ને આપણે નાવાની તૈયારી થઈ ગઈ છે, તો આપણે પર્વભાઈને જગાડવી, ટ્રાય કરવી આપણીથી જાગે છે કે નહીં. રોજ તો રોહિત જગાડે છે, આજ હું ટ્રાય કરું મારથી જાગે છે કે નહીં. બરોબર? દાડો જાગશે ને. હા, હાલો તો હું ટ્રાય કરું છું. હાલો એ પલ્લુ જો આમ જો વળ કેટલા ખાય. જો 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 એ ઉભા થા પરવા. હાલો આપણે જવાનું છે બહાર. હાલો પલ્લુ, એ પલ્લુ ઓલું લેપટોપ પલ્લુનું આવી ગયું છે. પલ્લુનું લેપટોપ, ગેમિંગ લેપટોપ આવી ગયું. ફોન આવ્યો તો ને, હા. ગેમિંગનું લેપટોપ આવી ગયો. હાલો લેપટોપ લેવા જવાનું. પલ્લુ તારું ગેમિંગનું લેપટોપ. પલ્લુ આવી ગયું, પેલા લેપટોપ આવી ગયું તારું. જો દાંત કાઢે, જો દાંત કાઢે, જો દાંત કાઢે, જો લેપટોપનું નામ સાંભળીને સ્માઈલ આવી ગઈ. હાલ ઉભો થા, ઉભો થા. હવે ઉભો થઈ જાય. જોજો લેપટોપનું નામ પડ્યું એટલે ઉભો થઈ જાય. જોજો જો 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 કેટલા ઓળખાય. જો હાલ ઉભો થા, લેપટોપ લેવા જવાનું છે. હાલ નથી લેવો, લેવા દ્યો. નથી લાવવું જ નથી લાવવું નહીં. એને જાગવું. તો ઉભો થા, ઉભો થઈ જા. લેપટોપ નથી લેવું. આંખ નથી ખુલતી. બોલ આંખ નથી ખુલતી. આંખ આ ખોલવા બાજુ તો શું એ કરવાનું? આ બાજુ એ કરો. પરું શ્લોક બોલે તો આંખ ખુલી જાય. હાલ આ બાજુ એ તો આ બાજુ એ આંખ ખુલતી નથી ને આ બાજુ આય. એને આંખ ન ખુલે, શ્લોક બોલે તો એને આંખ ખુલી જાય. પરું કયો શ્લોક બોલવાનો બાબુ? ઉભો થા, પર્વ તું કયો શ્લોક બોલશો? ઉભો થા તો, જડી શ્લોક બોલશે પછી છે ને એને ગેમિંગ નું લેપટોપ લેવા જવાનું છે. કેમ પર્વ? ઉભો થા તો, તો એ શ્લોક બોલશે પછી છે ને ગેમિંગ નું લેપટોપ લેવા જવાનું. ઉભો થા તો, ઉભો થા તો, ઉભો થા. તો એ શ્લોક બોલશે હવે. બોલ તો. લે ઊભો થાય. લેપટોપ લેવા જવાનું છે. લે પર્વ તું જાગી જા ને તો લેપટોપ લેવા જવાનું, નકર નથી જવાનું. હાલ હું શ્લોક બોલાવું. ઊભો થાય. હાલ હું શ્લોક બોલાવું. લેપટોપ લેવાનું છે હે? તો આમ કરે, આમ કેમ કરવાનું? હાલ પેલો શ્લોક બોલશો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. હાલા તો ભાઈ અમારે શ્લોક બોલાઈ ગયો છે. હવે આંખું ખુલી જાય પર્વભાઈ ની. જો હવે આંખું ખુલી જાય. ખુલશે, ખુલશે, જો ખુલશે, ખુલી, જો ખુલશે. જો ખુલી, જો બતાય તો ખુલી પેલું ગયો. બતાય તો આંખ ખુલી બતાય તારી. હસી નથી ખુલતી. હવે અમારે છે ને ભાઈને હુવાનું બહુ હોય. ઊંઘ જ ન ઉડે. જાગે. રાતે મોડું હોય ને, જાસ્તી વગર પાણી. કમાતે જાગે નહીં. હસ્તી હસ્તી મોઢું પાણી વાળું કરશે. હવે જોજો હવે મોઢું હંતાડી ગયો. જો આપણે ગમે એમ કરો ને પણ ઊભો જ ન થાય. મોઢું ધોઈ નાખ્યું તોય ઊભો નહીં થાય. હાલો પેલું કયું ગેમિંગ લેપટોપ લેવાનું છે તારે? હે? નથી લાવવું જ નથી લેપટોપ જ. હું કરું? હા તો કાંઈ નહીં. હાલો નથી લાવું. હાલો જવા દો. હસ્તી હેરાન કરી મારે. હાલો હાલો નાઈ નહીં. બોલો તારા શેનથી નાવાનું તને ખબર? બતાય ને બતાય તો. હાલ બતાવ. હાલ હાલ બતાવ. હાલ જોઈએ. હાલો પલ્લુનું રિએક્શન શું છે એ જોઈને. હાલો શેનથી નાયો? પલ્લુનું રિએક્શન જોઈએ. હાલો શું છે? હાલો જો આ શું છે? આ શું છે? આ શું છે? જો આ પાણી કેમ આવું છે? હા, કલર વાળા પાણીથી નાવાનું. હા, આજ તો પરુને છે ને રોળી દેવાનો છે. આનથી હેપી હોલી કરવાની.
હેપી હોલી હોલી ગયા પછી હેપી હોલી. હેપી હોલી આ શું કામ એ શું છે ખબર છે અસ્તિયા શું છે આ છે ને કેસુડો છે ના છે ને કેસુડાનો પાણીમાં નાખે ને તો કલર કેસરી થઈ જાય આનાથી છે ને બાળકોને નવડાવે નાના છોકરાઓનાથી નાય આરો ને આપ્યા આરો આનાથી નાહે આરે ના હે પરવા ના હે હે પરવા કેસરી કલર થી ના પછી કેસરી કલર નો નહીં થઈ જાય હે બરો તો ઓરેન્જ ઓરેન્જ થઈ જાય આવું. પછી ઓરેન્જ બની જાય પરવા. હોલી પરવા ઓરેન્જ બની જાય. પરવા હાલો હાલો નાય પરવા એક વાત કહું તારી યારે પ્રેન્ક થઈ ગયું. ગેમિંગ લેપટોપ નથી આવ્યો અમને ખાલી જગાડવા હાટું ગેમિંગ લેપટોપ નું કહેતા હતા. પ્રેન્ક થઈ ગયું. પરવા યારે થઈ ગયું પ્રેન્ક. હે પરવા સેટિંગ કરી ગયા ને તારી યારે સ્પાઈસી વાળ છે હજી પરું સ્પાઈસી નાનો છે મોટો થાય પછી કા પરું અમારા પરવાભાઈ ને છે ને અડધા સ્પાઈસી રે આમ અડધા જો, નહીં. તું મોટો છો ત્યારે લેપટોપ લેવાનું ને હજી તું નાનો બાપુ છો ને તો અમારા પરવાભાઈ હારે છે ને ફવારમાં પ્રેન્ક થઈ ગયું. મેં ને રીતિએ પ્રેન્ક કરી નાખ્યું ગેમિંગ લેપટોપ નું. કોઈ ઊભો થતો તો જાગતો નહોતો ને એટલે તોય કોઈ નહોતો જાગતો. ગમે એમ કરો ને આ ખુલે જ નહીં. એને એક શું છે કે કંઈક સ્પેશિયલ વસ્તુ હોય જ્યારે જગાડવાનો હોય એને કંઈક બહાર ફરવા જવું હોય ને એવું હોય ને તો જાગી તો જાય. જાગી જાય એમ કે તો જાગી જાય. ડેડી હા કાલના ચેલેન્જનું ઇનામ કાલના ચેલેન્જનું ઇનામ આજ મળી જાય બરોબર. તમારે મૂકી તો દે હાલો નાઈ નાઈ કરાવી દો તો ભાઈ કાલના ચેલેન્જનું ઇનામ છે ને આપણે આજ લાવવાના છીએ બરોબર છે. ખાવાનું છે હા તો ખાવાનું જ હોય ને. ખાવાની બીજું વસ્તુ શું જ હોય ખાવાની કોઈ વસ્તુ જ હોય. નહીં તો? લેપટોપ લે એને ઇનામમાં લેપટોપ દો. તને લેપટોપ બહુ ગમે લેપટોપ 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 આવડે તો ભાઈ લેપટોપ આવડે છે હવે વિધિ છોકરાઓને રેડી કરે છે. તો ભાઈ આજે અમારા પર્વભાઈ વહેલા ઘેર આવી ગયા છે એનું કારણ એવું છે કે પર્વભાઈને મજા નથી એટલે સ્કૂલેથી ટીચરનો ફોન આવ્યો હતો કે ભાઈ પર્વને મજા નથી કે તમે લઈ જાઓ તો પર્વભાઈને લઈ ગયા. હું ગયો તો પર્વને લેવા એટલે પર્વભાઈ આવી ગયા જો આ પર્વભાઈ આવી રીતના હાલે છે આવી રીતના ઠેકડા મારે છે તો તમને શું લાગે છે અને તાવ આવ્યો છે જો તો શું જ્યુસ શું થાય તો ભાઈ એને શરીર દુખે છે આખું ઠેકડા મારી મારીને તો શરીર જ દુખે ને તો એ કાંઈ નહીં આરામ કરી લે એટલે રાહત થઈ જાય. તો હવે કડીક ભાઈ છે ને ઘરે આરામ કરી લે. મમ્મીને એમ જ છે કે ભાઈ તાવ આવી ગયો છે. હા ચલો ગાડું નાખવામાં બાંધવામાં ને એમાં કાંઈ વાંધો નથી આવતો. તો ભાઈ કપડાં બપડા ચેન્જ થઈ ગયા છે અને વાળ ને દાઢી જોવા એકદમ ટકાટક તૈયાર થઈ ગયા એટલે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કપડાં ચેન્જ થયા એટલે શૂટ કરવાની તૈયારી છે. પણ શૂટ આજે ઘરે નથી આજે છે શૂટ બહાર. તો અમે જઈએ છીએ શૂટિંગમાં અને હસ્તીબેનની જે સરપ્રાઈઝ ગિફ્ટ હતી એ દેવા હતું અને લઈ જઈએ છીએ અમે હારે જા હસ્તીબેનને. અને રીતિ તૈયાર થઈ ગઈ છે જો આમથી આમ તૈયાર થઈને આટા મારે અને અમારા દર્શનભાઈ રેડી કમ્પ્લીટ થઈને આવી ગયા છે. તો હવે જઈએ છીએ અમે શૂટમાં. તો ફટાફટ શૂટના લોકેશન ઉપર પહોંચી કારણ કે થઈ ગયું છે લેટ બહુ વધારે લેટ થઈ ગયું છે. તો ફટાફટ છે ને લોકેશન ઉપર પહોંચી અને શૂટ શરૂ કર્યું કારણ કે આમે તેમ છે ને વધારે લેટ થઈ જાય શૂટ પતાવવામાં વધારે લેટ થઈ જાય. તો પહેલાં ફટાફટ છે ને શૂટના લોકેશન ઉપર પહોંચી. રેડી રેડી ઓકે ડન એને હાથમાં પેન હો રેડી ડન ડન હાલો રેડી હાલો. તો ભાઈ હવે જઈએ છીએ અમે શૂટના કપે. હા પર્વભાઈ દેખાતો નથી એનું કારણ એ છે કે પર્વ છે ને મમ્મી પપ્પાની હારે છે. તો પર્વને કારણ કે બેને ઘરે નથી લઈ જવાય એમ એકને અમે લઈ જાય નહીં એટલે બાંધવાનું ઓછું હતું. અહીંયા બેને રાખવી તોય બાંધે ને ત્યાં લઈ જાય તોય બાંધે તો બેને અલગ અલગ કરી નાખી અત્યારે પછી પાછા ઘેર આવીને બાંધશે જ તેમ. તો ફટાફટ બોલી. અને પર્વને અમે કલ્ચર ને શરીર દુખે છે એવું છે તો એ મમ્મી પપ્પા પાસે રહે અને હસ્તી અમારી હારે આવશે. તો પહેલાં છે ને ફટાફટ લોકેશન ઉપર પહોંચી જાય. ફાઇનલી અમે આવી ગયા છીએ ગિરનાર રેસ્ટોરન્ટની અંદર ને રેસ્ટોરન્ટનું લુક જો કેવું જોરદાર લુક છે યાર. સોલિડ ગિરનાર રેસ્ટોરન્ટ બનાવ્યું છે ઓલી બાજુ ત્યાં જોરદાર લુક છે અને અહીં ઉપર રહી ત્યાં બેન્ક્વેટ હોલની બધી સુવિધા છે આ હોટલમાં. આપણે અહીંયા આવી ગયા છીએ. દીદી કેવી લાગી હોટલ? હોટલ બહુ મસ્ત છે મસ્ત છે ને તને કેવી લાગેલા? આવી તો જોઈ નહોતી. તો ભાઈ શૂટ છે અમારું શૂટ પતાવી પહેલાં આ હોટલનું શૂટ કરવાનું છે આજે. અને એમાં રસ્તી બેન થોડાક રિહાઈ ગયા છે જો એ રિહાઈ ગઈ છે. એમાં શું છે ગાડીમાં એ આમથી આમ બળ ખાતી હતી ને મેં ઘસકાવી હતી તે રિહાઈ ગઈ છે. હવે એને મનાવવાની છે તો પહેલાં અમે શૂટ પતાવી દઈએ પછી એને મનાવી લઈએ. હાલો હાલો તો શૂટ શરૂ કરીએ આપણે.
બહારનો વ્યૂ તમને બતાવો હોટલનો બહારનો વ્યૂ કેટલો જોરદાર છે જો બહારનો લુક કેટલો જોરદાર છે જો જોરદાર લુક છે બહારથી છે અને આ બહારનું ગિરનાર મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ તો હવે શૂટ શરૂ કરવી તો ભાઈ ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને અમારા હસ્તીબેનને અહીંયા જો રમવાની બહુ મજા આવી ગઈ કારણ કે જો ખુલ્લો સ્પેસ વધારે છે મજા આવે એવું છે અને બધા ઝાડવા અને લોન ને બધું છે એટલે આમ મજા આવે એવું છે અને અમારે હસ્તીબેન જો આમ ત્યાં માતા મારે છે બીજી ફોટા પાડવામાંથી ઓછી નથી આવતું ફોટા પાડ્યા કરે છે તો સેલ્ફી ફોટો માટે બેસ્ટ લોકેશન પણ બનાવેલું છે તો છે ને આવી જાયજો ગિરનાર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં હાલો તો હવે ઘરે જઈ જાય બેહવું છે અહીંયા હવે જઈએ હાલો હાલો હસ્તીબેન હસ્તી જો ચાલ માર ઠેકડો માર નહીં પડ માર એ હા વાહ ભાઈ વાહ તો ભાઈ હસ્તીને એનું સરપ્રાઈઝ ગિફ્ટ મળી ગયું છે ગિરનાર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટમાં એને જમવાનું મળી ગયું છે તો હવે જાય છે તો બધા ઘેરે